ગઈકાલે મને ફોન આવ્યો વિદ્યાર્થીનો કે ભાઈ અમારી સાથે અમને પહેલા પ્લેસમેન્ટના નામે ફ્રેન્કફિલ્ડ જે સંસ્થા છે તેમણે અમને પહેલા વચનો આપ્યા કે તમને અમે સારું પ્લેસમેન્ટ આપશું, સારી એવી જગ્યાએ તમને નોકરીઓ અપાવશું, અને આજ દિન સુધી તમને સારી એવી નોકરી કે જોબ ક્યાંય મળી નથી. જ્યારે વિદ્યાર્થીઓ પોતે રજૂઆત કરવા ગયા તો વિદ્યાર્થીઓ ઉપર ખોટી એફઆઈઆરો કરીને ખોટી નોટિસો મોકલવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ડરાવવામાં આવી રહ્યા છે કે તમે અહીંયા તોડફાડ કરી છે કેવી, પણ તેમની પાસે કોઈ વિઝ્યુઅલ નથી, તેમની પાસે કોઈ પુરાવા નથી કે તેમને તોડફાડ કરી હોય. તો માત્ર ને માત્ર વિદ્યાર્થીને દબાવવા માટે, અને જ્યારે ગઈકાલે જે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તમે વિદ્યાર્થીઓ આવવાના છો, તો વિદ્યાર્થીને પર્સનલી ફોન કરીને એવું કહેવામાં આવ્યું કે આ ઉંમરે કોર્ટ કચેરીના ધક્કા ખાવા એ યોગ્ય નથી, અને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ફ્રેન્કફિલ્ડને અમારી ટીમ અમને વિદ્યાર્થી રાખીને જ્યારે સાથે ગયા તો એ લોકોએ બાઉન્સરો ઉભા રાખી દીધા અને અમને અંદર જવા દેવામાં પણ ન આવ્યા અને કીધું કે તમારેથી જે થાય એ કરી લેવું. એટલે આવા શબ્દોનો પ્રયોગ કરીને અમને જ્યારે આવ્યા ત્યારે અમે એસપી કચેરીએ જે સાહેબ છે તેને રજૂઆત કરી આવશે, કમિશનર સાહેબને, કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. મારું નામ હેન્સી વ્યાસ છે. ફ્રોડ કરવામાં આવ્યું છે એટલે જ્યારે હું અહીં એડમિશન લેવામાં આવેલી હતી મને કીધું કે અહીંયા 6 મહિનાનો 11 મહિનાનો કોર્સ છે ને મારો કોર્સ 6 મહિનાનો રહેશે કેમ કે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે. તો ત્યારે અત્યારના મારે 1 વર્ષ ઉપર થઈ ગયું છે ને મારે સ્ટીલ હજી બધા મોડ્યુલ ને બધું બાકી છે, અને મેં એવિએશન જે છે એક સાથે 2 વખત એટલે 8 થી 10 માં હું ટ્રાવેલ કરતી હતી અને 10 થી 12 માં હું એવિએશન કરતી હતી, એટલે મારું એવિએશન કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી હજી મારે ઈ બી બાકી છે, અને પ્લસ કે મેં જ્યારે ઇન્ટરવ્યુ આપેલું હતું ત્યારે એ લોકો એમ કહે છે કે મારી હાઈટ થોડીક નાની છે, અને અહીંયા હું આવેલી હતી ત્યારે મને બધાએ કીધું કે તમારી હાઈટ ને બધું બરાબર છે, તમારી લેંગ્વેજ ને બધું બરાબર છે, તો તમને પ્રોબ્લેમ નહીં આવે. અને પ્લસ કે અહીંયા અમને ખબર પડી છે કે અને ફેકલ્ટીએ જ અમને કીધેલું છે કે અહીંયાની જે બુક છે એ 10-10 વર્ષ જૂની એટલે કે 2016ની છે. તો 2016 થી 2025 માં ઘણી એવી વસ્તુ હોય છે કે જે બધી ફિલ્ડમાં ચેન્જ થઈ ગઈ હોય છે. આ ફ્રેન્કફિલ્ડ ઇન્સ્ટિટ્યૂટ છે જે કેકેવી હોલના બીજા માળે આવેલું છે, અને મારી પાસેથી આ લોકોએ 1,30,000 લીધેલા છે, અને મેં હર મહિને કંઈક 5 કે 6 મહિના સુધી 30-35 હજાર કરીને આ લોકોને ફી આપેલી હતી, અને પછી એ લોકો અમને સિઝન્સ હોટલમાં જોબ અપાવેલી હતી, માત્ર 12,000ની હતી. લિટરલી મારા દાદા જ્યારે મારું એડમિશન અહીંયા કરાવવા આવેલા હતા તો શિવરાજ સર ઝાલા કરીને ત્યાં અમારા એક સર છે ને મારું એડમિશન લીધેલું હતું, અને એને એવી વાતો કરેલી હતી કે મારા દાદા એની સામે રોઈ ગયેલા હતા. અને હવે એ મારી સાથે તો મતલબ ખોટું કરે છે, સાથે અમારા જે પેરેન્ટ્સ છે કે જેને લોકોએ ખાલી ખોટા વાયદા અને વચન આપેલા હતા કે તમને આ જોબ મળશે આ જોબ મળશે, એ લોકો સાથે બી ખોટું કરે છે. અત્યારના એ લોકોને એડમિશન લેવાનું ચાલુ જ છે, ને કરીબન અત્યાર સુધીમાં 2 બેચ એટલે કે ટોટલ 60-70 સ્ટુડન્ટ હજી બી ત્યાં છે કે જે નવા આવેલા છે, જે લોકોને જે યુનિફોર્મ નથી આપેલો એ લોકો અત્યારનો ભોગ બનેલા છે. અને ઘણા સ્ટુડન્ટને તો અમે લોકોએ ત્યાં જવાની ના પાડી દીધેલી છે, પણ એ લોકોને બીક છે કે આટલું બધું થયા પછી અને 27,000 આપી દીધેલા પછી મતલબ સ્ટાર્ટિંગની જે ફી છે એ 27,000 છે, એ આપી દીધેલા પછી લોકો એના ઘરે શું વાત કરે. અમારે એ જ માંગ છે કે ફ્રેન્કફિલ્ડ પહેલાં તો રાજકોટનું છે એ હિટ લિસ્ટમાં છે, તો પહેલાં તો એ ફ્રેન્કફિલ્ડ બંધ કરો, જે બુક છે એને રિન્યૂ કરાવો, જે લેટેસ્ટ જે બધું છે એ બધું લેટેસ્ટ કઢાવો અને અમને અમારી ફીસ પાછી આપો. मैं तो 1 साल से सॉल्यूशन ले रहा हूँ, पूरा 1 साल हो गया। मैम रुको मैम, कल हमने सब ने डिस्कस किया ना, बाद में वैशाली मैम ने एक स्टूडेंट को मैसेज किया था कि आप ऐसा मत करो, हम आपको फिर से कोर्स करवाएंगे, तो हम यहाँ सिर्फ कोर्स करने ही आते हैं, फिर से कोर्स करवाएंगे मैम, वो तो ठीक है, लेकिन हम जब भी आएंगे हमें दररोज के 500 रुपये लगते हैं. कितने? हाँ, तो वो सब आप फीस पे कर देंगे, सब भाड़े की और नाश्ते की. मैं सुबह 6 बजे घर से निकलता हूँ और दोपहर 3 बजे को पहुँचता हूँ. ओके, देख बेटा, अभी वैशाली ने उस बच्चे को बोला कोर्स रिपीट कराएंगे, वो बच्चे का प्रॉब्लम क्या था पहले मेरे को वो जानना. अगर कोई बच्चा मुझे ये बोल रहा है कि मुझे प्लेसमेंट से कंसर्न है तो मैं उसका प्लेसमेंट दिलाऊंगी. कोई बच्चा मुझे बोल रहा है कि मेरे को आपकी पढ़ाई नहीं समझ आई, मेरे को आपके ट्रेनर नहीं समझ आया, मैं कोर्स से सेटिस्फाइड नहीं हुआ, मेरा कोर्स बाकी है, तो उसको तो मैं कोर्स ही कराऊंगी ना. तो जो तेरा प्रॉब्लम है मैं तेरे को उसका सोल्यूशन दूंगी. मैं ये नहीं बोल रही कि सबका सोल्यूशन कोर्स करना ही है. अगर तुम मुझे ये बोलोगे कि मैम मेरे को एविएशन टीचर नहीं समझ आई, मेरे को एविएशन नहीं समझ आया, मुझे एविएशन रिपीट करना है, तो मैं तुझे रिपीट कराऊंगी. लेकिन अगर तू बोलेगा कि मेरे को भी कोर्स नहीं करना है, जो हो गया मेरे को आप प्लेसमेंट दिला दो, तो मैं प्लेसमेंट के लिए जो रियलिस्टिक चीज है वो बात करके